ગંજમાંથી શેકડો લાવે કાચા બાફા નાઈ બાફો હોય તારે શ્રેય કાચા ગોગા મહારાજના દર્શન કરવા આ બેટા પટી ગયું જો આપણે મનીષા ઘેર આવી જઈએ આ ગડું બડું જો પથારી કરી દીધી है વેલા વેલા ચમ પથારી કરી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા તારા બધાનું સ્વાગત છે આજે તો લાપોચમ છે નવો દિવસ છે નવો વ્લોગ છે તો બધાને આપણે ગુડ મોર્નિંગ કરીએ શ્રેયા ગુડ મોર્નિંગ જય માતાજી જો માં શ્રેયા ચાંગ ખીચડી ખાવા બેઠા હી હું કોઈ ચાંગ ખીચડી કોઈ હા હું જો બિકેટ આ પિંચુ ગુડ મોર્નિંગ જય માતાજી આ ગુડ મોર્નિંગ જય માતાજી કાંઈ સરસ સરસ તો મમ્મી બહાર કચરો ભરીને નાખવા જઈએ ને આપણે ઘરમાં ચાલે તો બેઠા બેઠા ચા પીવી બે બુંદો પિંચા તો વહેલો ચા પીધો તો હા વહેલો ચા નતો પીધો પિંચા એ પિયાંશી જો હજી વાહંગા સહને પડે હજી વહેલા ઉઠ્યો તો પણ કપડાં બહુ હતો એટલે આજ મોડું થઈ ગયો હવે વાહન બધું ઘસું નહીં શ્રેયા તા જાનું હોય આ તો લાભ પહોંચેમાં ખબર ખબર વળી તો પપ્પા ચોકન નહીં જવાનું તું કોઈ ચોકન નહીં જવાનું તો પપ્પા કોઈ હા તું કોઈ જો શ્રેયા કો કે પાપા સમજણમાં નહીં પડતું હું કે હું કહું ફરવા જવાનું એમ કહું હું તો દર્શન કરવા જવાનું એમ કહું ચમ ચમ ના પડતા હતા પપ્પા ના પડતા હતા તારા પપ્પા કહેતા હતા કે હું શ્રેયાને લઈ જયો ત્યાં આજે આપણે બનાવવાનું ગવાનું શાક દેશી ગવા લાયા મુડાણાથી કાજુ બી આપી ગયા હતા દેશી ગવા શાક બનાવવાનું જો દેશી ગવાનું તાર શાક ખાવાનું જો એમ પપ્પા ગંજમાંથી શેકડો લાવે કાચા બાફા નાઈ બાફો હોય તારે શ્રેયા કાચા ના ખાય પેટમાં દુખાય કાચો ના ખાય બેટા અમુક બાફેલું પછી ખા કાચું ભાવા ઢેગડા બાફેલું તમે હા બાફેલ જો ખાવો છે ઘોડો સાસરે નહીં ખાય તો આનું ગળું પડ્યું તો મમ્મી તેલની કોળ કરો બેઠી એ પિંચુ તા ખાય છે ઘોડો હા ઊંઘીને ઉઠે તો બગાવો ખોયા તો માં પિંચો બેઠો તો બગાવો ખાયા કોઈ તેડતું નહીં તમ કોળ કરો તેલની કોળ ઈવન દોધ ફૂટે છે દોધ આવે બીજા દોધ બાકી હજી તો આવવાના હજી દાઢે બાઢે નહીં આવી હું હાલો જવાનું છે ઘોડો તળ આવી જો દાદી બોલાવે છે પેલા પર શેગર પછી એમ તમે બાફેલું પછી હું કાપ્યાલું પછી તું ખા બરાબર ને અને તાર ચોકન જાણું તું એ તાર ચોકન જાણું ડાયનાસોર જાણ તું અને શ્રેયામાં જાઉં ડાયનાસોર પાર્ક જોવા 2 દિવસ પછી રાખ્યું એમ પપ્પાએ 2 દિવસ પછી જવાનું ડાયનાસોર જાણું હું જોવા ડાયનાસોર જેવો હોય કર ફોનમાં જોયો તો ડાયનાસોર જેવો હોય કેવો હોય મસ્ત હોય પૈકન તો બીવાય તો કેવો અવાજ કરતો હોય ઈકન ડાયનાસોર ડાયનાસોર પાર્ક નહીં રહ્યો પાવાગઢે જવાનું હેડ અને તારા પૈસા આવી દે તો બસ તાર શેગોળા જો ચેલા મસ્ત શેગોળા કાચા કાચા તો ના કામ બાફેલ કશે જા તમે મેઠા ડબ્બો લેતા વડો હું બાફેલ મેઠા ડબ્બો લેતા પેલા જોડો મેઠા ડબ્બો લઈને આવડો ફટોફટ આવજે હા પણ તું મેઠા ડબ્બો લાવ તો બાફેલું હું તો આપણે જીરાનું બધો મસાલો વાટવાનો રાઈ હવે હરસું ભરાયેલું વકળ ખબર એ હરસું લેતા આવજો અમારે સિવાય મેઠા ડબ્બો લઈને આવ્યા જોયું અકળા રહ્યું મંગા કાઢ્યો જો મસ્ત મસાલો નાખી મંગા કાઢ્યો ઘરમાં બધું શું કરે શીખર
જો ઘરમાં નાસ્તા પાણી થાય વહેલા વહેલા. આપણે કોઈ ખાધું નહીં. નહીં ખાધું તો તપેલું બને ખાલી કરી. પિંચુએ ખાધું. પીંછું તો એટલું બધું ખાય ના. ખાલી સાસ જ બીજી. શ્રેયા ફરાક બગડો. એ પિંછા આય જય જય દાદા જોઈ દાદા. અરે રહ્યા જો આ ખીચડી ને છાશ પીધી. કેવું લાગ્યું? મસ્ત લાગી? ના લાગ્યું તો કા ખાધું ત્યાં? જો વધ્યું ઘટ્યું અરે ખવાઈ જો વેણી વેણી. જો આ મગ નાસ્તો કરી મગનું. ચમ પાછા તમે જતા હતા દાસત? હવે જવાનું તો એયા જોઈશે દાસત ગોગા મહારાજના દર્શન કરવા. આ બેટા પટી ગયું. મમ્મી સગડો બહાર કાઢો. હા તો સગડો ખા બે જોઈ. હજી કાચો બફાણો જ નહીં. નહીં બફાણા નહીં કાચો. હજી કાળો થયો જ નહીં. હા એટલે રાખો હજી નહીં ચડે છે ગોળો કાચો નથી હજી તો. પોણી કાઢોડ દીધું ત્યાં. હે લડા ઘરમાં ખાવા. હડા મમ ખાવા પીંછા. લડા મમ ખાવા. હડા ઘરમાં શાક કેટલા બધા હી? ખાસો બધા એટલા જ છે. હા લઈ લો. બળે પણ ઊંધું છે. ઊંધું ને ટાઈમ પછી જો આ પિયાંશી બાર શાકડો ખાવા માટે આવી ગયો છો ઘરમાં. તારો કહું શાકડું ખાવું પિંચાન? ચો શાકડું આ વેપારી શાકડું. આ શ્રેયાન તો નહીં હાલવાનો. તાર નહીં ખાવાનું. ચાકડો જ છે. હોજી મોચો વાગ્યો. જો આપણે ચા બા પી લીધો. ચા બા પી દબા બેહવા જતા રે. જો શ્રેયાને બેઠા. શ્રેયુ ચા પીધો? હા બેઠી બેઠી આ ઓકલીઓ ગાય. હે હા હા નાચા જો પીંછું. હા હા અને તે ચામો ખાધું. ચામો ખાધું. શું પેલું કાળું કરતા વિકીર ખાધી. આય ચા પીધો મેં શિપિંગ છે. હે પિંચુ ચા પીધો? હે નાચા મંડી પિંચુ. આ ડચંગ ચંગ ડિચંગ ચંગ જવા નાચતા આવડે પિંછા તો. આવા પિંચુ જવા નાચતા આવડે ના ચડો. આવા નહીં ગાવ ગાવ બેટા. આવા નહીં ગાવ. હવે નહીં નાચું બધા. ચડી અંજી આ લઈને બધું કોના કા ફાટી ગયું. તારું જોઈ કાટલી નું જોઈ. રહોડા ચાલો હોવા લાવ. જોઈ આજ બાર વરસાદનું મસ્ત વાતાવરણ હ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે. જો ચોક વરસાદ થયેલો હોય બરફ થયેલો ને એવો વરસાદ પવન આવો. જો રાતે થાક્યા પાકે ઊંઘી જઈ વહેલા વહેલા કઈ ના ઊંઘી આવી 2 વાગ્યાના. પછી મોડા ઉઠી 5-6 વાગે જેવા. હું લે આવું એ તો હાલ ના ઉઠી હવે. લેસ લે દાદીને તેલ હાલતા બેટા. માં છોકરો ડાયો નહીં લડો. માં છોકરો ડાયો લે જો ગેસ ઉપર દાળ વળી ખીચડી મેળ દીધી. જો દાળ પીલી થઈ નહીં. આ બાજુ ચા પડ્યો શ્રેયામ પપ્પા માટે. પપ્પા માટે ચા પડ્યો. બા બધા બેઠો જો અહીં પપ્પા બૂટ પહેરીને ફરે. એ પડે તો તારા બૂટ છે તાર? હા જેમ પપ્પા ચા બૂટ પહેરીને ફરે. પિંચુ હા અરે માર પિંચુ
એ હા મેળામ હા તે હું તો ના પોકવતા બુડજે પડ્યા પણ હું ના પોકાવ આ પડે આ પડે તો આપણને પહેર દે તાપા બેન પર એ તો હું પોકવ ના જો આપણે મનીષા ઘેર આવી જઈએ આ ગડું બડું જો પથારી કરી દીધી વેલા વેલા ચમ પથારી કરી દીધી ઇનકે ઊંઘ આવી કે હા ઊંઘ આવા હા તો પથારી કરી દીધી હોને તો આ બપોરે ઊંઘ્યા હતા ને રાધ્યું ના ચા ફુલેરોનું પણ હા તો કોઈ રના ઘટે નહીં હોય કંતો હજી માતર બને માતર તેમાં હારી હારી સુગંધ આવે હા માતર બને મહારાજ ને ખા જો મમ્મી કણે બે જોઈ પેલો ભાઈ ઊંઘી ગયો ભણો એ મારી પડી તું જેમ આવી ગઈ ચીજેડી જો વિપુલ આવી ગયો આ વિપુલનું ઘર જોઈ લો જો આ પૈસા હાલતા નહીં છોકરા વાપરવા એટલે પૈસા રે મમ્મી વાપરી નાખા કેતો નહીં પપ્પાને આ ગડુ બબી જોજી બબી જોજી હા પાડ થાત લેવર જમવાનું દાળ ભાત શાક ચણાનું શાક આવું લાડુ હાય ખા બે જાય મમ્મી ખાઈને બેઠી હો આ પીછી લે એ તારું જોવો પિંચા જો વિપુલ કો કાલો આવ્યો વિપુલ લઈને આવ્યો હા ની ગોગ મહારાજની જો વિપુલ ગોગ મહારાજની પ્રસાદી લઈને આવ્યો આજે પહોંચમ હતી એટલે હા હાથમાં પેલા પેડા નહીં માતા પેલા મિલજે લે હા ચોખ્ખા ઘીની જોગ માતા તો તાર લે લે રતરે લે તે તો માતા તો કિંમત બનાવતા ખાધું ઘી તો મેં ખાધું નહીં શું ખાઈને આવ્યો આમાં જેવું બનાવી તું એક આ ટેસ્ટનું હોય જ નંબર શાક એક અમારા અલગ બનાવવા ના હોય બહુ તાર આ ખાવું બે જા તા ખાવ બેસ આબુ